વડીલોને પૂછજો, ધર્મ માટે ગામો ગામ આજે પાળિયા ઉભા છે. આપણે તો શું કાંઈ નહોતું તોય મરી મીટવા તૈયાર થતા હતા. પાવડો હાથમાં હોય ને ખેડૂત પાણી વાળતો હોય ને ખબર પડે કે મંદિરમાંથી આક્રમણ કરવા આવ્યા છે કે ધર્મ માટે, તો ગામમાં ક્ષત્રિયનો દીકરો તલવાર લઈને નીકળ્યો હોય તો નીકળ્યો જ હોય, પણ ખેડૂત કામ કરતો હોય ને ખેતરમાં, એ પાવડો ને કોદાળી લઈને નીકળે. બે ત્રણ ને ઢીચી નાખું તો હું સનાતની કહેવા, ભલા માણસ મારા ગામ ઉપર આક્રમણ તો ન જ કરવા દો. એવાય કેટલાય પાળિયા છે, કેટલાય. અને અમે તો હમણાં ચાવડા સાહેબ કહું છું કે અમને કે ઘણા તમે દરબારોની વાતો ખૂબ કરો છો, આયરોની દરબારોની. મેં કીધું એવું નથી, કરીએ છે એ સાચું છે એટલે, પણ મુદ્દો એ છે કે એને અમને સાંભળ્યા બહુ. અને તમારા સમાજમાં પણ એટલા જ વાતો હોય છે, ગામો ગામ પડી છે. તમારા બારોટોને ગોતો અને એમાંથી કથાઓ બધી મેળવો અને પછી અમને આપો ને તમે સાંભળો, તો બધાયની અમે કરી છે. અમારે તો એક જ છે, સનાતન માટે બલિદાન આપ્યું. એ વાતો બધા લોકો દુનિયા સુધી પૂગે, પણ ઓલાને ખબર હતી કે સાંભળવું જોઈએ. તમે ખાખાન ખીખીમાં નાચવાના પ્રોગ્રામમાં વયા જાઓ તો તમારા બાપ દાદાની વાતો પડી રહે, માટીમાં વહી જાય, એ ભેગી નહીં થાય. એટલા માટે કહી છે કે તમે આ સાંભળતા. હકીકત છે ને. તો કહેવાનો અર્થ મારો આ પ્રોગ્રામ છે માનવ જીવનના ઘડતરની વાતો. અભણ બોલે અને ભણેલો સાંભળે એને લોક સાહિત્ય કહેવાય. ગામડું બોલે અને નગર સાંભળે એને લોક સાહિત્ય કહેવાય. એ લોક સાહિત્યની વાતો આપણા બાપ દાદાઓ જે જીવી ગયા છે, કેમ રેવાય, કેમ આવાય, કેમ જાવાય, કેમ બેહાય, કેમ ઊભું થવાય, કેમ ખાવાય, કેમ ખવરાવાય, કેમ હુવાય, કેમ જાગાય, કેમ જીવાય, કેમ મરાય, એ વાતો લોક સાહિત્ય શીખવાડે છે અને લોક સંસ્કૃતિની વાતો શીખવાડે છે. માનવ જીવનનું ઘડતર, પરિવાર. ઓલી બહુ સરસ એક વાત છે, એક માણસ મુંબઈ જતો હતો એટલે એના ભાઈબંધે કીધું કે મારા હાટુ એક અરીસો લેતો આવજે, મને અરીસાનો બહુ શોખ છે, આપનું સારો અરીસો લેતો આવજે.